મનસુખભાઈ અને જાનકબાની વાતો, હાસ્ય સાથે લાગણી. હેલો, હા, જય માતાજી. જય માતાજી. હા, હવે સત્સંગની વાતો કરો. કોણ બોલો? આ જો હાજે નતો કર્યો. ઠીક ઠીક, આપણે ઓલા બા નું નામ શું કીધું? ભૂલાઈ હા, ગયું. જનકબા. હા, બોલો બોલો જનતા. હા, થોડાથી. હોળા ઈ ક્યાં આવ્યું? હા, હજુ અમારા દેરીએ જેઠે બધાય છે તમ તાર. હા હા, ચારે ચાર, બે વહુ છે ને બે જેઠાણી દેરાણી બેઠા. હા, એટલે જાહેર સત્સંગ કર્યો એમ? હા, જાહેર સત્સંગ કર્યો. અમે વિડિયા પણ બહુ જોયો તમારા. વાહ વાહ, હા, રાતે 1 વાગી જાય છે. બરાબર બરાબર, સારું. પણ એવું એમાં તો આ બધી વિચારસરણીની વાત છે બેન, અને સંસ્કારની વાત છે. જેના જેના ઘરે સંસ્કાર હોય અને સારી સ્ત્રી હોય ત્યાં હા સારો નર નીપજે. હા, ઈ તો વાત છે. ઈ તો મેં તમને કીધું નહીં. હમ. હા, તો પછી આમાં જેઠાણી રે બોલો. હા, હાલો, 13 જય વર્ષ. માતાજી. જય માતાજી માડી. બોલો હા, બોલો. આમાં જે જનકબા બોલે છે ને એ તો જો 13 વર્ષના હારે આવ્યા હતા ને અમારા દેર છે ને એ તો 70 વર્ષના છે. હા, હા, તો આ પડ્યા વાહ વાહ. તઈ હોઈ જાય. સંસ્કારી તો સંસ્કાર છે ને કે ધરાવીને ધાનન નીપજે, કુળવીને માડ્યું ન હોય ઈ જેહલ ના જખરા નીપજે, પણ બાપુ જેની માં હોતલ હોય. હા, કોઈ આજો જિંદગી કાઢી નાખ્યા. 30 વર્ષ થઈ ગયા આવે. હમ. તમારું નામ શું છે? મારું નામ ઇન્દુબા. હા, અહીં અમારા દેરાણી થાય મારા. બરાબર બરાબર. હા, હગા દેરાણી. ઓકે, કાંઈ વાંધો નહીં. તમે સાંભળો છો ને, અમને ઈ અમારું ગૌરવ છે માડી. હા, અમારે 1 વાગી જાય, રાતે 1:30 વાગી જાય. હું અહીંયા જોઉં. જેઠાણી બે હા સાંભળી. વાહ વાહ વાહ, હું તો એમ જ કહું મનસુખભાઈ વીડિયા કરો આપણે, બીજું કાંઈ નથી જોવું. વાહ વાહ વાહ. આપણે ગોહિલ દરબાર કે જાડેજા દરબાર? ગોહિલ ગોહિલ. ગોહિલ. ગોહિલ દરબાર. આ રાંદલના દડવા આગળ ને સભાડિયાનો તમારે નતો આવ્યો ફોન? રાંદલના દડવા ઈ ક્યાં આવ્યું? આપણે વાસાવડ વાળું કે અહીંયા થોડા જંકશન આગળ. ઠેક ઠેક ભાવનગર જિલ્લાનું? હા, તાલુકો ઉમરાળા, જિલ્લો ભાવનગર. હા 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 ઓલું મોરલીધર નું મંદિર નતું થયું મોટું? હા. હા, ઈ. હમ. અહીંયા નકર આવો દ્વારકા થઈ ગયું, દ્વારકા. હા હા, અસલ દ્વારકા જ જોઈ લ્યો. હમણાં ફાગણ મહિનો બેસતા કે મોટો યજ્ઞ હતો, લાલુબાપુ 52 ગામની રસોઈ નહોતી દીધી, 54 ગામની. હા 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 હા, ઈ. તો લાલુબાપુ આવી ગયા પાસે ગામ. હા, ગધેથડ વાળા ને? હા હા. લાલ બાપુ, આ સાચી વાત છે. ઓલો સભાડિયા ને એક બેન નો ફોન નતો આવ્યો? હા હા, આવ્યો હશે બેન, પછી મને યાદ ન રહે. એમાં જાજા ઓડિયા એને દીધા. 1000 ફોન આવતા હોય. હા, મેં કીધું આ બધી 5 છોકરા મૂકીને વહી જાય તો એને નહીં ઓલું થતું હોય, પરજાની નહીં ઓલું થતું હોય. એમાં એવું છે કે ઈ બધું છે ને, એ બધી બકડકોમ જે છે, જેના મા બાપ હોય એવા એના છોકરા શું કરે? સાચી વાત છે. તમે સમજી ગયા? ઈ હા. ગાના વાછડા હોય. ગા ધામણ ધાવાય અમે કામ દે નુના આસુર ન થાય ચંડાળો. બાપુ જે ગાનું ધામણ ધાવ્યા હોય ઈ કદાચ ગાનો બળદિયો હોય, ઈ કદાચ તમને કહો એને મોઢે ફીણવી છે, પણ ગાડા કોઈ દી હેઠા નો નાખે. સાચું છે. પણ જો ગધાડીના ગધાડા હોય તો બાપા ખોલકા ઊંધા નાખે. કથેડી ને કથેડા જ હોય. એમ. એટલે જેની માં મજબૂત હોય, સાચું છે. જેની માં મજબૂત હતી, એના દીકરા શિવાજી એના કુખેથી જન્મે. હા, માં આંધળીના કુખેથી હનુમાનજી નો જન્મ થાય. સાચું છે. જેસલ ને જખરા નીપજે જેની માં હોથલ હોય. સાચું છે. સાચું. સમજી ગયા? એમ જેની માં એવી હોય. વીર ચાપરાજ વાળો લઈ લ્યો. ઈ તો કહો અમે તો આગલા ઘરના આવડા મારા કરતા મોટા છે તોય મોટા કર્યા નતા. મેં કીધું પોતાના હોય તો મૂકીને વહી જાય. એટલે પણ બેન, ઈ સંસ્કારમાં ફેર છે. તો સાચું છે. જે સ્ત્રી હંમેશાના માટે, જે હા. આ દેશની અંદર, આ ભારત દેશની આર્ય નારી, આ દેશને કોઈ પણ ના જો પુરુષ મહાન બન્યો હોય તો એના ઘરમાં સ્ત્રી શક્તિ મહાન હોય. સાચી વાત છે. તમે સમજી ગયા? એમ નામ નો આ દેશ છે નારી નો નીંદો નહીં, નારી નરની ખાણ. ઈ નારી થકી નર નીપજે, જેને ધ્રુવ પ્રહલાદ રામ લક્ષ્મણ ની જોડ ઈ નારી બાપુ. સાચી વાત છે. એમ કે નારી નો નીંદો નહીં, નારી છે તો નર ની ખાણ છે બેન. એટલે ઈ જે મહાન પુરુષો જે જન્મા, ઈ આજે જો મારી સાંભળો, કોઈ ક્ષત્રિયોના નામ, કોઈ લોકડાયરો હોય, ક્યાં ભજનના કલાકારો હોય, ત્યાં ક્ષત્રિયોનું કોઈ રાત એવી નહીં હોય ત્યાં ક્ષત્રિયોની વાત નહીં થતી હોય. સાચી વાત છે. શું કામ? કે જેને બલિદાનો દીધા છે એને. હા. આ જેને કોઈ ખિસ્સા કાતરું કે પાડ્યા હોય એના બાપ દાદા નામ નથી દેવાતા. ત્યાં તો જેને કઈક બલિદાનો આપ્યા હોય એની વાત ત્યાં થઈ. સાચું છે. એનું જ નામ રે. એટલે બહુ મજા આવે છે, પણ તમારી બોલી એવી છે ને
અમને બહુ મજા આવે. અમે જયારે જેઠાણી હોય ને ઘરે એકલા તો રાતે 11 વાગે 1 વાગી જાય 2 વાગી જાય. વાહ વાહ વાહ. બહુ કાંઈ મજા આવે. તો તમે દાંત કાઢો ને તો અમાર જેઠાણી તો બઠા પડી જાય. જનકબા ઈ તો હવે આ બધું વાણી છે ને ઈ પવિત્ર વાણી હોય. સાચી વાત છે. હા કે પ્રિય બોલવું સજનતા ને દાતારી સુર પંથ કોઈ અભ્યાસમાં ના મિલે ઈ તો બિના કૃપા ભગવંત. આની કોઈ સ્કૂલ નો આવે કે આની કોઈ નિશાળ નો આવે કે એની તમે હારું બોલવાના ક્યાંય નિશાળું આવે. હા ને આપણે કઈ આ બધા પિતૃ હોય. પિતૃ એમાં એવું છે હવે ઈ બધી જે છે ને ઈ એક માણસની દંતકથા હોય છે. હા કોઈ દી માણસ મરી ગયો ઈ પાછો આવે નહીં. નહીં. પછી આપણે એના માટે ભ્રમ કર્યો હોય અને આપણે એને એક વેમ વળગ્યો હોય કે ભાઈ અમારા ઘરે સપના આવે છે ને અમારા ઘરે કઈક હમણાં નાગ નીકળ્યો તો હવે નાગ નીકળે ને તોય આવડા લોકો પિતૃ કરીને બિહાડી દે, ખેતલો બાપો કરીને બિહાડી દે. કેમ કે હવે એને તો ખબર નથી, પણ હાચો નાગ જો ઘરમાં નીકળે તો ધોકા મારીને ધમકાવે. સાચી વાત છે. તો ભાગે. એટલે ને સંતોએ કીધું આ ભૂલી ભૂલી દુનિયા ભૂલી જવાની. અરે એક નહીં સમજે ઓલ્યો અભિમાની, એક નહીં સમજે ઓલ્યો અજ્ઞાની. આ ભૂલી ભૂલી દુનિયા ભૂલી જવાની. આ ધારાની એક ગોરબાઈ બનાવે એને છોકરીઓ સેવા ને પૂજા ચડાવે રે. આ 15 દી પછી બાપા એને જઈ પાણીમાં પધરાવે રે. આ ભૂલી ભૂલી દુનિયા ભૂલી જવાની. અરે એક નહીં સમજે ઓલ્યો અભિમાની, એક નહીં સમજે ઓલ્યો અજ્ઞાની. આ ભૂલી ભૂલી દુનિયા ભૂલી જવાની. એમ મેં કીધું આ બધા જૂણે છે. અમારું વહુ તો 3 પિતૃ આવે. હવે કરવું શું કીધવાનું? ઈ પિતૃ રહ્યા ને હા એને એક વેમ વળગી ગયો મારા પૈંડમાં આવે છે. સાચી વાત છે. કોઈના પૈંડમાં આ દેવ અંદર એક બેઠો છે ને બીજો પ્રવેશ કરે તો મરી જાય. મરી જાય. સાચું છે. આમાં એક જીવ તો છે, બીજો ક્યાંથી આવે? અને આપણે આ એમ કહી કે આ કર્યું છે એ સાચું હોય છે? ના રે ના બેન, ઈ બધું તમને કહું, આ જે ભરમાવાનું કામ છે, હું તમને એવી રીતે ભરમાવી દઉં તમે ડરી જાઓ. ભારતની અંદર વધારેમાં વધારે જો ભુવા ભુરાડી પિતૃ થી જો કોઈ ડરતા હોય તો સ્ત્રી. હા સાચી વાત છે. બૈરા બહુ પીવે. હા તેને એમ લેવો માડી કરી જાવ. ઘરમાં કઈક ડકો થાય તો કે માડી અમારે ઘરે પિતૃ નડે. પછી એમાં કઈક વિચારો, ખાવાનું સારું બનાવો, ધણીને હાંસવો અને છોકરાને ખવડાવો એટલે પિતૃ નડતા બંધ થઈ જાય. બંધ થઈ જાય. એમ કોઈ કે મેરડી ભરાવીને એવું બધું સાચું હોય છે? ના રે ના, મેરડીમાં ભરાવે તો પોલીસ સ્ટેશનમાં મેરડીમાં કેટલાય ચોર પકડાય છે. પીએસઆઈ પાસે ગયા કે હું મેરડીને લઈને આવું છું. સાચી વાત છે. હા એમ પોલીસ સ્ટેશનમાં બધાય ભાગી જાય અને બિચારો કીધી થતો ને પૈકી લાગતો સાહેબ કોઈ દી નહીં કરું. એટલે જ કહું અમે તો 1 મહિનાથી થયા. એક વિડીયો આવ્યો પછી જોયા છે. બધા બાકી જ નથી રાખ્યા એકે દેરાણી જેઠાણીએ. હા કઈ વાંધો નહીં. તમે જે સાંભળો છો અને બધાય વર્ણ વ્યવસ્થાથી, માણસના જાતિ ભ્રમ ભેદથી, પછી ઊંચ નીચના ભેદભાવ, દેવ ગતિના ભેદભાવ, માતાજીના વાળા, આ બધી માણસો એ ભ્રમ કરી દીધા છે. હા એમ. અને ભૂવા મેં કીધું લઈને વયા જાય તો આ ભૂવાને ઘરમાં કેમ લઈ આવવા? ઈ ભુવા ખરી લેવો એટલે તમારે માનવું કે હવે આપડા ઘરે કઈક બીજું નો થવાનું થઈ છે. હા એમ. આ તો ઓલા કેમ ચડાવે ને એટલે એમાં બાંધણ થતી હશે ને? હા નહીં, ભ્રમ ઈ બહુ અલગ છે ને બેન. ભ્રમ અત્યારે તમને તમારા ઘરે જો આપણે આ ઘર બાંધીને બેઠા છીએ ને એની અંદર કઈક નું કઈક ઘર સંસારિક છે એટલે થોડા જાજુ માથાકૂટ થતી હોય, થોડા જાજુ રાંધવાનું, રહેવાનું, ખાવાનું, પીવાનું બધાય માંથી થોડા જાજુ પ્રોબ્લેમ થાય અને બધાયના ઘરે હોય. રાજા હોય આ રંગ. હા એટલે દીકરા બહુ તો અત્યારે એકય નથી. એક તો આર્મી માં છે ને ઓ પીએસઆઈ છે. હા એટલે ઈ બધાયના ઘરે કઈક કઈક હોય પણ તોય થોડુંક ઈ બધી વસ્તુમાં સહન શક્તિ કરી અને હકાલવું ઈ અઘરું છે. ઈ અઘરું છે. બાકી તો આપણે વાતો તો બધી કરીએ. આમ અમે વાઢેર પણ આમ રાઠોડ ની દીકરી છું હું. વાહ વાહ. તો અમારે ભાઈ થાય. ના આમ મારા બેન તમને અમે રાઠોડ છીએ. એને એટલે જ મેં કીધું આ રાઠોડ આવે છે તો હું એની બેન થાવ. પણ બેન અમારી સમાજ જે છે ને મેઘવાળ સમાજ, એમાં જેટલી ક્ષત્રિય સમાજમાં જેટલી અટક આવે ને એટલી અમારામાં આવે. આવે થી હા આવે. અમારામાં ઝાલા આવે, જાડેજા આવે, ખાચર આવે, ખુમાણ આવે. અને તમે કીધું પછી અમે એવો આમ ઓલું જુદારો નથી રાખતા. બધા અમારા ઘરે આવે. જો ઈ ઓલા છે, તમે છો એવા છે, ઈ અમારા ઘરે એમને આવે. હા પણ હવે બેન અત્યારે શું છે કે આ લોકો ધર્મગુરુ એ છે ને ઊંચા નીચેના ભેદભાવ બતાવી દીધા અને હંમેશા જાતિ અને જે કર્મથી માણસ મહાન બની શકે છે. સાચી વાત છે. તમારા કર્મ એવા હોય જગતમાં તમારા ઉદાહરણો દેવાય. હા દેવાય. હા
હા એટલે જ ને મેં કીધું લાવ વિડીયો બનાવ્યો, આ બધા જોવે તો ખબર કે દુનિયામાં દીકરીઓ છે નથી. છે બાપા, જ્યાં સંસ્કાર છે, જ્યાં બહુ સજ્જન માણસો છે. હા તો આ ત્રીજા જેઠાણી આવ્યા જો. એને મનમાં વેમ છે કે અમાર જેઠાણી રહ્યા ને એને બહુ વેમ આવે છે. શેનો વળી એમ આવે? ઈ કે મને કોકે કરી મૂક્યું, મને કોકે કરી મૂક્યું. કોઈ નો કરી મૂકે, એમાંથી બહાર નીકળી જવાનું. આ દુનિયામાં કોઈ કઈ કરી મૂકતું નથી. નથી. ઈ તો એને તો 80 વર્ષ થઈ ગયા તો એવા વેમીલા થઈ ગયા બોલો. હે 80 વર્ષ ના થયા તોય હજી વેમ કરી ગયો. ના, એમાં નહીં, વેમ નહીં કરવો. વેમ થી તો માણસ મરી ગયા બાપા. કોઈ દી ભ્રમમાં નહીં પડવાનું. હા એમ જો મારા દીકરાના લગ્ન બધાયના સ્મશાનમાં થયા, જો સાંભળો. અને આમાં મુહૂર્ત ચોઘડિયા વગરના લગ્ન થયા. અમારા ઘરે કોઈ ભૂત પ્રેત દળ ડાકણ કોઈ કાંઈ આવ્યું જ નથી ને અમારા ઘરે કોઈ બાઈ હમણાં કાઢ્યા નથી. હા જો સાંભળો. સમજણ થી જીવવું હા ઈ બહુ અઘરું છે બેન. ત્રણે દેન કથાણી કાયમ ભેગા જ હોય. હા બસ ઈ પરિવારનો જે પ્રેમ છે, પરિવારનો જે હિત છે, એનાથી બીજું મોટું સુખ ક્યાંય નથી. નથી ને એમાંય પાછું 2 ઓવું ભરી ગયું, 5 થઈ ગયા. હા બસ ઈ હવે એની જેવું સુખ કયું? હા ઈ સાચું છે. પરિવારનું સુખ મહાન સુખ પરિવારનું. સાચું છે. કેમ કે જેને જેટલા મહાન બન્યા ને ત્યાં સ્ત્રીઓએ શક્તિએ સહન કર્યું. હા ઈ તો મેં તમને કીધું ને, મેં કીધું ઈ છે 80 વર્ષ પણ અમારા માટે તો ઈ પરમેશ્વર જ છે. હા પતિ છે ઈ બેન જો ઈ આજે મારે આજે ઈ ક્ષત્રિય સમાજના સંસ્કાર હા કે અત્યારે ન કરતો અમારે જો બીજી બકડ કોમ હોય ને તો અટણ ભવાડા થયા હોય. થયા હોય. અને આપણે ઓલા કેવા સરવૈયાની દીકરી હતા એવું નતું કર્યું 3 ઠેકાણે. હા એટલે જ મારે મેં કીધું વિડીયો બનાવો કે દુનિયામાં જોવો કે માં હું દીકરીઓ થોડી બધી હરખી હોય. નો જ હોય ને બેન, હે નો હોય. હા તો ઈ સરવૈયાની દીકરી હતા તો મેં કીધું ઈ આપણા દરબાર જ કહેવાય ને. ઈ પછી અમુક બેન બધું એમાં ફેરફાર આવે. જેના સંસ્કારમાં ફેરફાર હોય બેન. હોનું અને પિત્તળ ઈ બધાયની દુકાનો અલગ અલગ આવે. હવે સાચી વાત છે. સોનું ઈ સોનું જ રહે. હા એમ મેં કીધું આ થોડાક દી થાય એક વઈ ગયો હોય તો એક ને કે ભૂવા ઉપાડી ગયા, એક કે આમ કર્યું છૂટાછેડા. મેં કે આવું જ આવતું હોય છે. ના એ બધું આ બધી વસ્તુમાં જે માણસમાં છે ને એમાં પરિવર્તન હોય અને થોડુંક એમાં ઓલું થતું હોય. અને તમ તાર વિડીયો બનાવજો પણ અમાર ઘરે એકવાર પધારજો. હવે બેન હવે એમાં એવું છે ક્યારેક જો સંજોગ હોય છે. બગદાણા જાવ કે રંઘોડા ચોકડી આવે કે નહીં, અહીંયાથી વળી જવાનું થોડા. ઓકે હવે ઈ તો આવશું ક્યારેક જો આમાં નસીબમાં હશે તો બેન. નકર અમારે શું છે કે ક્યાંય જવાનો અમારી પાસે ટાઈમ નથી હોતો કેમ કે હવે અત્યારે આ બધું વાણી થતી. ભાવનગર પર આવો તો એમ. હા પણ એ તોય બેન અમે કોઈના ઘરે જઈ અને ત્યાં મહેમાન ગતા કરવાની એવો અમારી પાસે ટાઈમ નહીં. આ એ તમારો જે ભાવ હતો એનાથી અમે ધરાઈ રહ્યા. હવે પછી અમારે બીજું કોઈ ભોજન ન જોઈએ. સાચી વાત છે. ના ના મને કીધું નતું મેં કે આ વિડીયો બનાવી છે, જોવી છે તો આપણે એક વિડીયો બનાવી. ઠીક કાંઈ વાત. પણ તમે સત્સંગ સાંભળો છો અને અત્યારે ગોપી મહિનો છે. અમે સત્સંગ સાંભળી, અમે આ મહાભારત આવે એ ફોન માં સાંભળી. 3 દેરા જેઠાણી હોય, કોઈ આદમી ઘરે હોય નહીં. હા બધા બહાર છે. ઠીક કાંઈ વાંધો નહીં જનકભાઈ. એમાં શું છે સત્સંગ છે ને એ તો સત્સંગ ની અંદર રહેવાથી માણસનું મન પવિત્ર થઈ જાય. સત્સંગ વિના કા મન સમજે નહીં બાપુ. ભલે ને સો કરે ઉપાય. સાચી વાત છે. મનને સમજાવવાનું કોઈ કારણ હોય તો. આ અમારું વહુ શું કે કૃષ્ણ ભગવાન ની વાત કરો કૃષ્ણ ભગવાન હા પણ ઈ કૃષ્ણ ની વાત કરો. આ અમારું વહુ છે. હા હા એને કૃષ્ણ ભગવાન સાંભળા. મુરલીધર છે. જો અમાર વિડીયો દાંત કાઢ્યા તો મને બહુ મજા આવી. હા એને બતાવો લ્યો. બાળ કૃષ્ણ ની વાત કરો, અમને બહુ ગમે. બોલ નથી, લીંબુ નથી, જામફળ છે. આ કૃષ્ણ ભગવાનમાં ઈ ગોપી રાસ છે અને એમાં એને જેને છે ને એનો ઈ ભાવ હતો. ઈ ભાવને અંદર જે સુદામા અને કૃષ્ણની જે ભક્તિ છે એ નિસ્વાર્થ ભક્તિ છે. એટલે એને માતાજીને કીધું એ માડી તારા કેટલા જન્મ નીચે આ કમાણી રે નંદરાણી તારા એજી માંગણા રે એજી. અરે માડી આજે તારા કેટલા જન્મ નીચે આ કમાણી રે નંદરાણી તારા એજી માંગણા રે જય મારી. એ નંદરાણી તારા કેટલા જન્મની હતી કમાણી, આજ કૃષ્ણ તારા ખોળે જન્મ લીધો.
એ જી મારી થઈ ગઈ છે એ જીજો ને આજે બધી ઉઘરાણી રે નંદરાણી તારા એ જી માંગણા રે રે એ જી વાહ ભાઈ વાહ. આ જો વિડીયો અમારી યાર આવી વાતો કરી અમને બહુ મજા આવી. કેદુનું હતું મનમાં લ્યો, હે કેદુનું મનમાં હતું કીધું ફોન ઉપાડે થારું. ફોન તો ઉપાડી લો ને બા, એમાં શું હોય, ફોન ઉપાડી લેવાનો ગમે તે. પણ હવે શું હોય પછી આમાં આખો દી હું પછી બેન આમાં ભૂવા ભરાડી ને ના તે ઓલું પેલું કેટલી જાતના થાય છે એમાં હું થાકી ગયો છું. મેં કીધું આ થાતા નહીં હોય, આ ભુવન ભવાડા ને એવું જ આવે. પણ હવે હાલ્યા કરે, શું કરું, હું એકલો થયો, આવડે 1000 જણા થયા. વિદ્વાન કહું છું બે આ બાયું ને કહું, મેં કીધું 1000 ફોન આવે તો એ તો મેં કીધું હદ કહેવાય ને, આપણે તો એક ફોન આવે તો થાકી જાય છે. હે પણ બેન જે ક્ષત્રિય સમાજમાં જે ઇતિહાસને જો જન્મ દીધો હોય અને ઇતિહાસમાં કોઈએ જો વધારે કર્યું હોય તો ક્ષત્રિય સમાજે છે. ભાવનગર મહારાજા અને મહારાણી છે ને એ રાંદલમાં એ પગ્યા લાગવા આવતા હતા. હા. અને જયારે બે કુંવર એની ભેગા હતા ને રથ લઈને જયારે રાંદલમાં આવતા હતા ને ત્યારે જોગીદાસ ખુમાણ અને ભાવનગર મહારાજા અરે જયારે તમને કહું સાવરકુંડલા માંથી બારવટું હાલતું હતું. પણ જે ખાનદાની છે એને તમને કહું ન્યાકણ ઓલા રગડા નામનો વ્યક્તિ હતો ને એને કીધું કે મહારાણી રાંદલમાં એ જાય છે ભાવનગર બે મહારાજાના બે કુંવર ભેગા છે કે આપણે બેયને મારી નાખીને તો આપણું વેર લેવાઈ જાય. વેર લેવાઈ જાય. તો એને તમને કહું જોગીદાસ ખુમાણે રગડાને બે લાફા મારીને તગડી મૂક્યો તો નહીં, ઈ ભાવનગર જે મહારાણી છે ને મારી બેન છે, મારે એનું વેર ન લેવાય. ઈ તો હું ભાવનગર મહારાજા રે સમજી લે. ઈ તમને કહું ઈ રાંદલમાં આવતા હતા ને બે કુંવરે વેન લીધું મારી કે મારે અમારા જોગીદાસ મામાના ઘોડા માથે બેહવું છે. બે કુંવરને એની માથે ઘોડા માથે બેહાડ્યા અને પછી મહારાણીએ કીધું કે હવે જોગીદાસભાઈ અમને છે ને સિંહોરના સીમાડા સુધી મૂકી જાવ, હવે મારે રાંદલમાં એ નથી જવું. ઈ ત્યાંથી જયારે પાછા વળતા હતા ને ત્યારે જયારે સિંહોરનો સીમાડો આવ્યો ને ત્યારે મહારાણીએ કીધું જોગીદાસભાઈ હાલો તમે મારી ભેગા, હું ભાવનગર મહારાજાને સમજાવીને તમારું સાવરકુંડલાનું નાવલીનું જે છે ઢીંગાણું છે ને બારવટું પાર પાડી દઉં. ના બેન, ઈ તો હું ભાવનગર મહારાજા સમજી લઈ કે મારે તું મારી બેન છો, મારે તારું કાપડું ન લેવાય બેન. સાહેબ આ સંસ્કાર ઈ ભાવનગર મહારાજાનો કુંવર જયારે ગુજરી ગયો ને ત્યારે બધાય માણસો લોકાએ જતા હતા. જોગીદાસ ખુમાણે આદા ખુમાણે પૂછવા ગયા બાપુ કે ભાવનગર મહારાજાનો કુંવર ગુજરી ગયો છે, હું ન્યાકણ મારે લોકાએ જાવું છે, તું જાવ. ઈ જોગીદાસ ખુમાણ તમને કહું હાદા લુગડા પહેરી અને જે પટેલોના ટોળા હાલ્યા જતા હતા ને એમાં હાદા લુગડામાં જોગીદાસ ખુમાણ ગયા અને બધાય રોતા હતા ને ત્યારે જોગીદાસ નું રોણું સાંભળીને ભાવનગર મહારાજ ઉભા રહી ગયા, બાપ જોગા સાનો રહી ગયા. એનું રોણું ઓળખી ગયા, બાપુ તમે મારું રોણું ઓળખી ગયા. 1000 પડકારામાં જોગીદાસ તારો પડકારો ઓળખી શકતો, બાપ તારું રોણું નો ઓળખી શકું. સાહેબ આ ક્ષત્રિયોએ જેને બલિદાનો દીધા છે એની વાતો અમને કોઈ ઝેરી જનાવર કઈડા નથી કે અમારે કોઈની વાતો કરીએ. સાચું છે. ના 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 ના, બહુ મજા આવે. એમ થાય કે આપણે સાંભળે. મેં કીધું હવે અમારો ફોન સાંભળે તો સારું. ના ના બેન, અમારે કઈ એવું ન હોય. આ તમે હજી એક બાકી છે, બોલો. હે અમારો વહુ એક હજી બાકી છે, બોલો. કઈ વાંધો નહીં, બાકી હોય આવી જવા દે. આમાં જેઠાણી કયો કે આ બધું એમ છે. કોને કરાયું પૂછો, બોલો કોને કરાયું તું? હે કોને કરાયું તું? કોઈ કરાવે? ના કરાવે આપડા કા એમ છે ખોટો. હા એવું કઈ થાય નહીં. આ કર્મના બદલા હોય ભોગવવા પડે, એમાં કઈ કોઈ કરી મૂકે નહીં. ઈ તો કહું છું, બહુની કઈની આડી આવે છે, તું ની આવે એમાં કોઈ હરી મૂકે નહીં. આ ભાઈ માનતા જ નથી, બોલો. હવે એને મગજમાં કરી હા વહુ છે ને ત્રણ એટલે જલસા કરે. કઈ વાંધો નહીં. હવે મને બા તમારું નામ શું કીધું? જનકબા. જનકબા. ના જનકબા આખું નામ બોલો ને. વો બોલો એનું નામ શું? બોલો એનું. મામા દેર નું નામ આલુભા. હા જનકબા આલુભા. આલુભા. થોડા ગોદડજી હો. હા ઢોળા ને? થોડા ગોદડજી ના. હા ઢોળા ગોદડજી ના. હા આટલામાં 3 થોડા છે પાછા. ધના ભગત નું થોડા જક્સન ના થોડા ગોદડજી નું. ઓકે અને તાલુકો કયો છે? ઉમરાળા. તાલુકો ઉમરાળા. જિલ્લો ભાવનગર. ઉમરાળા અને જિલ્લો ભાવનગર. કાઈ વાંધો નહીં. સફારી અને વિડિયો એક આવ્યો તો ને. ક્યાંનો?
સભાડિયાનો. હા હવે તો પછી આમાં શું છે કે અત્યારે તો આ ગોપી મહિનો છે ને વળી આજે તમારો ફોન કાલે મેં તમને કીધું હતું ને કાલે હું પાછો કામમાં હતો એટલે મારે થોડીક વાત કરવામાં થોડોક ટાઈમ લાગી ગયો. ના તમ તારે અમારો ફોન ઉપાડ્યો ને ઈ આટલું ઘણું છે. કાંઈ વાંધો નહીં. એટલે હા એટલે અમારે ખાલી મેં કીધું આપણે વિડીયો ઉતારી એક બીજું હું હા એમ કે છત્રીમાં દીકરીઓ બધા હરખા થોડા હોય એમ. ના એમાં ફેર હોય. ફેર હોય. હા તો આની ઉંમર તો 70 વર્ષ છે. એક આવે દુઃખ ઉપડે ને એક આવે દુઃખ જાય. એક વિદેશી ગયો ને વિહરે, બીજો પાસે બેઠો નો પોહાય. ઈ આનંદ કે કર્મ આનંદા બાપુ માણે ફેર. અમે ત્રણ જેઠાણી દેરાણી જેઠાણી બેઠા હોય. કાંઈ વાંધો નહીં. મને બા તમારા આ જે વાયરલ કરવામાં તમારી મંજૂરી છે ને તમારા સત્સંગનો વિડિયો? હા તંતર કરો કઈક કોકની જિંદગી સુધરે તો. હા ઈ તો આમાં સુધરવામાં એવું છે બેન કે જનકબા જેને આજે સ્ત્રીમાં જ્યાં જાગૃતતા આવી છે ઈ જ સુધરશે. બાકી તો જેને વેમ કરી ગયો છે મારો બાપ આવો તો નો સુધરે. ઈ વાત સાચી છે. એમ નહીં આપણે એમ કે આટલી ઉંમર તોય માણસ જિંદગી કાઢે છે ને. અમે 40 વર્ષના છે, ઈ 70 વર્ષના. અત્યારે બાયુને જરાક પાસા થયો હતા કે ઈ ધણી મરી ગયો હતા કે વહી ગઈ, આમ થયો હતા કે વહી ગઈ. પણ ઈ છે ને જનકબા ઈ બકડ કોમમાં એવું થાય. સાચું છે. તમારા છત્રીઓમાં નો થાય. છત્રીમાં હવે થવા માંડ્યું છે એટલે તમે સમજતા ન હોય. ઈ પછી છે ને ઈ ઓરિજિનલ નો હોય. હા સાચું છે. તમે સમજી ગયા? સોનું છે ઈ સોનું જ રહે. સોનું જ રે. અને જે બગસરા વાળું ધાતુનું હોય ઈ કોઈ દી સોનું બને નહીં. સાચું છે. હા અમારે જે વહુ ને કીધું બેહો, આજ તો ફોન કરી દીધી કે કોને કરશો. મેં કીધું તમે બેહો તો ખરા. ઈ તો કહું ઓરિજિન માં થવા માંડ્યું છે હવે ભાઈ. હા હવે તો એમાંય થવા માંડ્યું છે. ઓરિજિન હોય ને અસલ એમાંય થાય. એ તો માવતર ના સંસ્કાર હોય ને. માવતર ના સંસ્કાર હોય. ઓલા તમે નતા કેતા તેથી અમે દેરાન જેઠાણી દાંત કાઢીને ફટાફટ તમે નથી કેતા બાવાની દીકરી હતા ને કે ના તમે મને પૈસા લઈ દ્યો, મને પૈસા લઈ દ્યો. હા ઈ તો ઓલા ગામ વાળા સાધુ ની દીકરી હતી ને દાંત કાઢ્યા. ઈ કે પૈસા લઈ દ્યો પણ મારે હામો લાવો. મેં કીધું આને હું મારું હોય છે. બોકડા વધારો તમે એમ બોલ્યા ને તો અમે જેઠાણી બટ્ટા પડી ગયા. ઈ તો એને છે ને ઓલા ખોરાકી ના પૈસા લેવા એટલે. હા ઈ તો કહો ઈ કે ના તમે એને હામો લાવો. તમે કે સમાજ હતા કે ઈ ને આમ કરો. એવું બધું હાલ્યા કરે છે બાપા. કેમ કરીએ? આ દુનિયા છે ને એની અંદર આવું ઘણું હાલે છે. પણ હવે ક્યાંક સમજણ છે ને બહુ સજ્જન માણસો છે જ્યાં ઐતિહાસિક વાતો છે અને જે ઇતિહાસ ને વાંચીને બેઠા છે ને જેટલા સહન શક્તિ કરે છે એના ઘર સારી રીતે હાલે છે. ના કરવું જ જોઈએ ને. આપણે છત્રી છે, આપણે એવું થોડું કરાય. હા એટલે જેને સંગ કરતી વખતે પણ સારા માણાનો સંગ કરવો આવું બધું હોવું જોઈએ. સાચું છે. હા હોથલ પદમણી નો ઓઢો જામ છે ને જયારે એને મોટા ભાઈ હોથી જામે દેશવટો આપ્યો હતો. હા ઓઢા જામ ને હા ઈ જયારે જુનાગઢ કનડા ડુંગર પાસેથી નીકળ્યા ને ત્યારે ત્યાંથી ફરતા કનડા ડુંગર પાસેથી નીકળ્યા ને 8 મહિનો હતો ને મોરલે ટહુકાર કર્યો અને ઓઢો જામ અડડીને હેઠો પીડ્યો ને મીંડો રોવા. એટલે હોથલ પદામણીએ પૂછ્યું કે ઓઢા તમને શું થયું છે? કે બસ મને કાઈ નથી થયું. તમને તમારો કચ્છ યાદ આવ્યો? કે ના. તો કે તમે શું કામ તો રોવા માંડ્યા છો? કે મને મોરલે ટહુકાર કર્યો ને એટલે મને મારો કચડો યાદ આવ્યો છે. એટલે હોથલ પદમણીએ તીરકામઠું લઈ અને તમને કહું મોરલાને મારવા ટાક્યું ને ત્યારે કવિઓએ એને મોરલાને વાચા આપી કે અસાગીરી વરજા મોરલા અને અમે કંકણ પેટ ભરા પડે. અસાંજી ઋતુ આવે ને બોલીએ ને તો બાપ અસાંજા હૈડા ફાટ મારા. જો અમારી ઋતુ આવે ને મોરલો બોલે ને તો અમારા હૈડા ફાટી જાય. હા એમ. અને એમાંય તમારા વિડીયો સાંભળી તે દિને એમ થઈ ગયા કે આપણે રાઠોડ ની દીકરી ને આ બધા આવું કરે તો આપણે વિડીયો મૂકવો જ છે. કીધું ઠીક કાઈ વાંધો નહીં જનકબા. મજા આવી તમને? અને બહુ મજા આવી. બસ કાઈ વાંધો નહીં. તમે જે કાઈ અમને સાંભળો છો ને ઈ જ અમારું ગૌરવ છે. તમારા આશીર્વાદ ઈ અમારી જિંદગી છે. 1 વાગી જાય બપોરે પાછા નવરા 1 વાગે થાય તો 4 વાગ્યા સુધી ચાલુ હોય તો ઈ કે હવે તો બંધ કરો. પાછું એમાં તમે ઓલું ગધેડાનું કીધું ને કે ભૂવો સાચો હોય તો મારા દીકરાને કચેડો તમારે ઈ તો દાંત કાઢીને બઠા પડી ગયા. મારા બેટા સાચું કીધું કે આવું સાચું ઈ બરાબર કે લ્યો. પણ હવે અત્યારે નથી સતુભાઈ ધૂણતા તો સતુભાઈ મેં કીધું સતુભા આ મેરડી આપણે નો ધૂણાય. આપણે બધા સુરવીરતાની વાતો હોય આમાં ધૂણે ભેગું થાય. અને ઈ ઓલા કેતા હતા ને અહીંયા કેવું આપણે ફોડા જ જાતા અહીંયા અમારે બધા જે પાછા હવે મૂકી દીધા. મેં કીધું લ્યો
આ બધે ફરી આવ્યા. ક્ષત્રિય છે ને ઈ હા. આ દેશ માટે લડ્યા છે. ઈ હવે ધૂણવા બેન મોવાળા વધારે ને અબોડા વારે તો ઈ ક્ષત્રિય ને શોભે નહીં. હા સાચું છે. પણ સમજી ગયા? કેમ કે ક્ષત્રિય છે ને એને તો ધીંગાણા કર્યા બાપુ. હા એને પાળિયા ને કવિ લોકોએ કીધું, અરે હવે મને જાજુ પૂછ મારે કવિ મને કરવા દે વિશ્રામ, આ પાદર માં તું કેમ ખોડાણો, અરે સિંદૂર ના રંગ કેમ રંગાણો. ઈ પાળિયા ને કવિએ પૂછ્યું કે તું અહીંયા પાદર માં કેમ ખોડાણો છો અને આ સિંદૂર ના રંગે કેમ રંગાણો છો? ત્યારે કવિએ એને કીધું, અરે કઈક બાયુ ના એ જ સેથી ના સિંદૂર ભૂષાણા, એના રંગે અમે આઈ રંગાણા, એના રંગે અમે આઈ રંગાણા. એ કવિ હવે મને જાજુ પૂછમાં, મને આરામ કરવા દે, મેં કેવી રીતે રંગાણા થઈ ને ઈ હવે મને જાજુ પૂછમાં. તો સાહેબ એટલે એને કીધું કે બાપુ કા મરજો ને કા મારજો, બાકી પીઠમાં દેજો લગાર, મને તો સહેલી મેણા બોલે તો કાયર નરની નાર. એ દરબાર કા મરીને આવજો ને કા મારીને આવજો, બાકી ભાગી ન આવતા, નકર મને મારી સહેલીઓ મેણા બોલશે. હા તે મને હિંમત આવી ગઈ તમારી વિદ્યા જોઈ. હા કે કા મરજો ને કા મારજો, બાકી પીઠમાં દેજો લગાર, અરે મને તો સહેલી મેણા બોલે. આ તો ઓલી કાયર નરની નાર. એ દરબાર કા મરીને આવજો ને કા મારીને આવજો, બાકી દોડીને આવતા નહીં, નગર મને મારી સહેલીઓ કે ઓલો દરબાર ભાગીને આવ્યો તો ને એની બાઈ છે. એની બાઈ છે સાચું છે. હા અને દરબારમાં મામા ભૂઈમાં વરે ઈ એની હાહુ ને એની દીકરાની વહુએ કીધું કે મારી કે હું તમારા દીકરાને આ ધીંગાણામાં ગઈને ઓળે પોળે બધે જોયું, પણ મને તમારા દીકરાનું માથું મળતું નહોતું. નતું. એટલે એની હાહુએ કીધું કે બેટા કે તું ક્યાં જોવા ગઈ હતી? કે મારી મેરા બધે ઓળે પોળે બધે જોયું, ઘણેના માથા પીડ્યા હતા, પણ મને તમારા દીકરાનું ક્યાંય માથું મળ્યું નહીં. કે બેટા તે ઈ એક કામ કર કે ન્યા જા, કા પડ્યું હોય છે ઘોડાની ઘમસાણમાં, કા પડ્યું હોય છે કોઈ હાથીના ગજ દંત. કે બેટા મારું ધાવણ ધાવ્યો છું અને મારો દીકરો ઈ કાંઈ ઓળે પોળે મરી ગયો હોય ને, મારો દીકરો ન હોય, કા ઘોડાની ઘમસાણમાં માથું પડ્યું હોય છે અને કા હાથીના દાંત માથે લટકતું હોય છે, ન્યા મારા દીકરાનું માથું હોય, ક્યાંય ઓળે પોળે પડ્યું હોય, મારો દીકરો ન હોય. મારો દીકરો ના હોય. એટલે ને કવિએ કીધું કે સુત મર્યો બાપુ દીના હાથ મેં કે પ્રીતુ કો મધુન સમાન, મને જનની ને અત્રી જન્મ દે અત્રી મનની આસ. બાપુ જેના પેટમાં બાળક હોય ને ન્યા એને સંસ્કારના ધાવણ પાયા હોય ને શિવાજી જ જન્મે. અહીંયા શિવાજી જન્મે. સાચી વાત. એટલે ને શિવાજીના હાલડા ગાવા પડ્યા. અરે આ ભમાયું ગેલ ચાંદલો ને જીજાબાઈ ને આઈ વાતા બાળ રે, એ જીજાબાઈ ને આઈ વાઈ બાળ, આ બાલુડા ને માત હી ચોડે, એ ધણ ડુંગરા ડોલે, અરે પેટમાં પોડીન સાંભળેલી બાળ રામ લક્ષ્મણ ની વાત રે, શિવાજી ને રામ લક્ષ્મણ ની વાત, આ માતાજી ને મુખ તે દીઠી, એ રૂડી એની ઊંઘ તે દીઠી. બાપુ આ હલડા કરોડો રૂપિયા દેતા નો બડા સંસ્કૃતિને ટકાવવા માટે કવિ લોકોએ કેવડી મહેનત કરી. માતાજી ક્યાં લે જાય? તમારા માં એવા છે તો તમે દીકરા કેવા છે, માને કેટલો ગર્વ મારી તો ભૂકા કાઢીને કા એવું રતન કેટલો છે કે મારો દીકરો કેવો થયો એમ. મારી માએ બહુ માનતા રાખી, લગભગ 33 કોટી માનતા એ રાખી તઈ આવ્યા કા. ઈ તો કહું કે ઈ તઈ આવ્યા ત્યાં હોય ને તો કઈ આટલું બધું આ બધું સેન કરવું ને આ બધે બાયું જેમ ફાવે એમ બોલે, આદમી બોલે ગારું છે તો દાંત જ કાઢતા હોય એમ. હાલ્યા કરે ઈ બધા છે જેના સંસ્કાર છે, જેની વાણી છે, જેનું જીવન, એમાં આપણે શું કરવાનું? આપણે કેવું બોલવું છે, આપણે કેવું જીવવું છે, આપણે આધારિત હોય છે. હા એમ અમુક વિરોધ ઉપાડે તો એમ થાય કે આને હવે ફોન કરવા જ દો. બેન તમે વિચાર કરો કે રાજસ્થાનમાં જે રાણા પ્રતાપ થઈ ગયા એમને, તમને કહું મહારાણાના ઘરેથી મીરાબાઈ, હા હવે મીરાએ ભક્તિ કરી તો તમે વિચાર કરો, જેને મેવાડની મહારાણી, હા લ્યો, જેને ભક્તિનો રાગ લાગ્યો, તો એના ગુરુ કોણ હતા? રોહિદાસ બાપા. હા જેને રામસાગર લઈને મંડી ભજન ગાવા. હા ત્યારે તમને કહું એને વેમ વળગાડ્યો તો રાણાજીને કે ભાઈ તારે મીરાબાઈ છે ને એનો ક્યાં કુંડાળામાં પગ પીડ્યો છે ને એને કઈક વળગાડ વળગ્યો છે ને પિતૃ નડે છે. હા એવું કીધું. હવે મેવાડની મહારાણી જેને રોહિદાસ બાપાના ચરણમાં ગઈ અને એને જયારે રામસાગર લઈને ભજન ગાવા માંડ્યા ને, ત્યારે રાણાએ કીધું કે બાપુ અમારા ક્ષત્રિય સમાજમાં ક્યાંય બાયુ ભજનિયા નો ગાય, રામસાગર લઈને આવા ભજન નો ગાય, અમારા મીરાને કઈક થઈ ગયું છે. એના મા બાપ ને તેડાવ્યા અને એને તમને કહું તેડાવીને કીધું જોશીડા ને ભુવાન ભરાડી તેડાવ્યા ઘરે અને જોશ જોવડાવ્યા કે અમારા મીરાને ક્યાં કુંડાળામાં પગ પીડ્યો, કોઈ કે કઈક કરી મૂક્યું છે કે ઓલા તમારે કઈક કર્યું છે, અમારે મીરા ગાંડી બની ગઈ છે. એવું જ છે. ત્યારે ઈ મીરાના ભજન વહી ગયું.
એ જોશીડા મારા તમે જોશ રે જુઓ ને રે મન કે દાડે મળે મારો શ્યામ એ જોશીડા મારા તમે જોશ રે જુઓ ને રે મન કે દાડે મળે મારો શ્યામ એ જોશીડા મારા જોશ જોઉં ને મારો કૃષ્ણ મારો કાનુડો મને કેદી મળે કેદી મળે આ દુખડા ની મારી હું તો એ દુબળી રે થઈ મારા નાથ દુખડા ની મારી હું તો આ દુબળી રે થઈ મારા નાથ એ જી હું તો પાકીન થઈ છું પીળી પાન રે એ જોશીડા મારા એ વૈદડા મારા તમે જોશ રે જુઓ ને રે અને કે દાડે મળે મારો શ્યામ એને તો ગિરધર હારે લગ્ની લાગી ગઈ બાપુ કાનુડા હારે પ્રીત લાગી ગઈ હતી તમે જોશીડા જો તો મને મારો કાનુડો કેદી મળશે કેદી આ અમારો ની જાબડું કાનુડો ગમે એને હા એટલે એવું છે બાપુ એને કાનુડો ગમે હા કાઈ વાંધો ને બેન હું છે ને આ તો મુરલીધર અસલ દ્વારકા જેવું બનાવી તમે કોક દી દર્શન કરવા તો આવજો કાઈ વાંધો ને બા ઈ બાજુ આવીશ ને તો હું ક્યારેક કેવડાવીશ હો હા તમે તો ચોક્કસ આવજો ભલે ભલે હવે તમારા ભાઈ થયા એટલે આવું જ જોઈએ બેન ના કરે કાઈ વાંધો ને બેન આવીશ હો આપણે રાઠોડ છે તમે બેન છો હું તમારો ભાઈ છું મજા કરું ને બેન આવજો હા ભલે જનકબા આ ઓડિયો આપણો ભજન સત્સંગ વાળો ચડાવવા માટે યુટ્યુબ માં વાયરલ કરવા માટે સોશિયલ મીડિયા માં તમારી મંજૂરી છે ને હા ભલે ભલે બેન હાલો હવે તો જો બધાય છે ન કરે આપણે એમ થાય ના કાઈ વાંધો પણ હવે તો તમે બધાય આજે તમે આખો પરિવાર ને દેરાણી જેઠાણી આખો પરિવાર મળીને જે ફોન કર્યો ઈ હોવું છે હા કાઈ વાંધો નહીં બધા આખો પરિવાર છે ભલે ભલે કાઈ વાંધો નહીં જનકબા હાલો મળ્યા પછી હો હા જય માતાજી જય માતાજી જય માતાજી જય માતાજી અરે બાબા વિડીયો ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરો.